તો મિત્રો ખૂંખાર મેળીમાના સાનિધ્યમાં જે કોઈ પણ આવે છે તેમના દુઃખ તો દૂર થઈ જ જાય છે મિત્રો। ખૂંખાર મેળીમાને રામવારી મેળીમાં કહેવામાં આવે છે મિત્રો। લાખો શ્રદ્ધાળુઓના દુઃખ દૂર કરનાર ખૂંખાર મેળીમાના સાનિધ્યમાં એક શ્રદ્ધાળુ એવા આવે છે મિત્રો। આમ તો ઘણા શ્રદ્ધાળુ આવે છે, પરંતુ આજે એક શ્રદ્ધાળુ એવા આવે મિત્રો કે જેને એવું દુઃખ હતું મિત્રો કે જે ક્યાંય પણ પાર પડતું નહોતું મિત્રો। આમ તો ખૂંખાર મેળીમાના સાનિધ્યમાં એવા જ દુઃખ આવતા હોય છે મિત્રો કે જે કોઈ પણ ભૂવાથી થાય ન મિત્રો, એ કામ માડી શ્રી ખૂંખાર મેળીમાં બારેજા ધામવાળી કરી બતાવે છે મિત્રો। તો લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય મિત્રો એવા ખૂંખાર મેળીમાના ધામમાં મિત્રો શ્રી રામ નામ લેવાનું શા માટે કહે છે કે તમારા દુઃખ હોય તે તમે તમારી જાતે જ પાર કરી શકો, એટલી તમને રામ નામમાં શક્તિ છે મિત્રો। એટલા તમને તમારા દુઃખ હોય તે દરેક દુઃખ તમારા શ્રી રામનું નામ લેવાથી પાર થઈ જાય। પરંતુ મિત્રો ખૂંખાર મેળીમાના સાનિધ્યમાં એક જે શ્રદ્ધાળુ આવ્યા હતા મિત્રો, તેમની વાત કરું મિત્રો તો લાખો શ્રદ્ધાળુઓની જેમ તેમને પણ તેમનું દુઃખ લઈને આવ્યા હતા મિત્રો, અને તેમને ખૂંખાર મેળી સમક્ષ આવ્યા અને તે બેઠકમાં તેમનો વારો આવ્યો એ પણ ખૂબ મોટી વાત કે મિત્રો। ખૂંખાર મેળી સમક્ષ આવીને તેણે હાથ જોડ્યા મિત્રો, અને હાથમાં માઇક પણ હતું મિત્રો। તેણે તેમની વાત કહી કે તેમના મોટા ભાઈ હતા તેમને કેન્સર હતું, તેમના નાના ભાઈ હતા તેમને પણ કેન્સર હતું, અને આખા પરિવારમાં તે એક જ વધે છે મિત્રો જેમને કોઈ પણ પ્રકારની બીમારી નથી। તો એનું કારણ શું આપ્યું મિત્રો ખૂંખાર મેળીમાં, એ પણ સાંભળીને તમે ચોંકી જશો। તો મિત્રો ખૂંખાર મેળીમાં તેમને એક એવો આશીર્વાદ આપ્યો મિત્રો જે જોઈને તમે પણ ચોંકી જશો મિત્રો। ખૂંખાર મેળીમાં ખુદ તેમને આશીર્વાદ આપેલા છે, અને તે વાત સાંભળીને તમે પણ ચોંકી જશો। કારણ કે ખૂંખાર મેળીમાં સાનિધ્યમાં જે કોઈ પણ લોકો આવે છે તો તેમના દુઃખ માતા આ રીતે જ દૂર કરે છે મિત્રો। માતા પોતે જ તેમના સપને જાય છે અને તેમના દુઃખ દૂર કરે છે। પરંતુ મિત્રો આ ભાઈને કંઈક અલગ જ પ્રકારનું દુઃખ હોવાથી ખૂંખાર મેળીમાં તેમને એવું, તમે હમણાં આની પહેલા જે વાત સાંભળી હશે મિત્રો કે કાળા તેલના લાડુ ચડાવવાનું કીધેલું, તો મિત્રો ખૂંખાર મેળીમાં એ વાત શા માટે કરી મિત્રો કે તેને તો ખૂબ જ મોટું એવું નડતર હતું મિત્રો, એટલા માટે તેને કાળા તલના લાડુ ચડાવવાનું કીધું મિત્રો। નડતર એટલે તેમને ભૂત વળગેલું હતું મિત્રો। પરંતુ આ ભાઈને એવી કોઈ તકલીફ હતી નહીં, આને અવારનવાર દુઃખ આવતા હતા મિત્રો, પરંતુ તેને કંઈક એવું ખવડાવી દેવામાં આવ્યું હતું કે જેના કારણે તેને દુઃખ મટતા ન હતા। તો મિત્રો ખૂંખાર મેળીમાં એને ઉલટી કરાવી અને તેની પાસેથી મિત્રો એ વસ્તુ છે તે ઉલટીમાં બહાર કઢાવી દીધી મિત્રો। તો તમે પણ જોયું હશે મિત્રો ખૂંખાર મેળીમાંનો એ વિડીયો મિત્રો। ન જોયો મિત્રો તો ખૂંખાર મેળી બારેજા ધામની જે ઓફિશિયલ ચેનલ છે તેમાં તમે જઈને જોઈ શકો છો। ખૂંખાર મેળી મેં ખુદ કીધેલું કે તમે ઉલટી કરી નાખશો તો તમારું બધું દુઃખ દૂર થઈ જશે। પછી તે ભાઈએ પોતાના હાથે ઉલટી કરી નાખીને તેમનું દુઃખ છે મિત્રો તે દૂર થઈ ગયું। કારણ કે મિત્રો જે દુઃખ હોય મિત્રો તે પેટમાંથી આવતું હતું। એનું કારણ શું છે કે પેટમાં જે ખાધેલું પડી રહ્યું હોય મિત્રો તેને કોકે એવું ખવડાવી દીધું હતું, જેના કારણે તેમને એ દુઃખ દૂર જ નહોતું થતું મિત્રો। કેટલા ભૂવા કર્યા, કેટલી જગ્યાએ ફર્યા, પરંતુ તેમને તો દુઃખ દૂર નહોતું થતું મિત્રો। તો ખૂંખાર મેળીમાં આગળ જે વાત કરી મિત્રો તે સાંભળીને તમે પણ ચોંકી જશો મિત્રો। તો પેલા મિત્રો જય ખૂંખાર મેળીમાં જય હો બારેજા ધામ લખવાનું ભૂલતા નહીં મિત્રો। તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો આનો પાર્ટ 2 આપણે ખૂંખાર મેળીમાંના આજ આપણે ચેનલમાં લઈને આવશું મિત્રો।